નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર જાણવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ટામેટા સોસ અથવા તો કેચઅપમાં ઘણા લોકો ખાય છે, ખાસ કરીને બાળકો વધારે ભાવતો હોય છે। બાળ રોગ નિષ્ણાત ડોક્ટર યશ બનીતે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરીને આ અંગે ચેતવણી આપી હતી। આરોગ્ય નિષ્ણાતના જણાવ્યા અનુસાર બજારમાં ઉપલબ્ધ મોટાભાગના સોસ અથવા તો કેચઅપમાં ઘણા બધા પ્રેઝર્વેટિવ, વધારાનું મીઠું અને હાનિકારક કેમિકલ્સ હોય છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે, જે ધીરે ધીરે બાળકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે। ડોક્ટર યશે જણાવ્યું હતું કે બજારમાં મળતા સોસ કે કેચઅપમાં ઘણા પ્રેઝર્વેટિવ ઉપલબ્ધ હોય છે, જેના કારણે તેમની શેલ્ફ લાઈફ 2 થી 3 વર્ષ સુધીની હોય છે। તેમાં સોડિયમનું પ્રમાણ ઘણું હોય છે અને તેનાથી સેવનથી બાળકોમાં બીપીનું જોખમ વધી શકે છે। તેમાં સુગરનું પ્રમાણ વધારે હોવાથી માટે તેને ખાવાથી બચવું જોઈએ। ઘણા બાળકો કેટલાક શાકભાજી ખાતા નથી, તેથી માતા પિતા તેમને સોસ અથવા તો કેચઅપ સાથે ખાવાનું આપે છે, પરંતુ તે બાળકોને લાંબા ગાળામાં સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। આમ કરવાથી તેની તબિયત કથળશે અને તમે તમારા બાળકને અનહેલ્ધી કોમ્બિનેશન આપી રહ્યા છો, જે લાંબા ગાળે તેનું સ્વાસ્થ્ય બગાડશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।